મારામાં બાપ બનવાની ક્ષમતા નહોતી, પણ મેં બધો દોષ મારી પત્ની પર નાખી દીધો. માએ તેને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી અને મારા બીજા લગ્ન કરાવી દીધા. મારે અહીં 3 સંતાનો થયા, પણ મને ક્યારેય શાંતિ ન મળી. મેં મારી બીજી પત્ની પર શંકા કરવાનું શરૂ કરી દીધું. એક દિવસ બજારમાં પહેલી પત્ની મળી તો તેણે કહ્યું, જો સત્ય જાણવું હોય તો આજ રાત્રે મારા ઘરે આવી જજો. હું બધાથી છુપાઈને તેના ઘરે ગયો અને ત્યાં જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. હવે હું ગભરાટમાં હોસ્પિટલના આંગણામાં ફરી રહ્યો હતો. મારા અંદર એક એવી આગ લાગી હતી જેનો કોઈ ઉકેલ નહોતો. આસપાસના લોકો મને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, પણ હું કોઈને શું કહું? મારી પત્ની હોસ્પિટલની અંદર હતી. તે 3જી વખત ગર્ભવતી હતી અને આજે અચાનક તબિયત બગડતા હું તેને હોસ્પિટલ લઈને આવ્યો હતો. પણ મારા ચહેરા પર એવી ઉદાસી હતી જાણે મારી આખી દુનિયા ઉજ્જળ થવાની હોય. થોડી વાર પછી એક નર્સ બહાર આવી. તેના ચહેરા પર ખુશી હતી. તેણે મને એક નાનું થાબડું પકડાવ્યું જેમાં એક નાનું બાળક લપેટાયેલું હતું. નર્સ બોલી, અભિનંદન, તમારે ત્યાં દીકરો થયો છે અને તમારી પત્ની પણ બિલકુલ ઠીક છે. નર્સની વાત સાંભળતા જ મારો ચહેરો સફેદ પડી ગયો, જાણે બધું લોહી સુખાઈ ગયું હોય. મેં એક ઠંડી નજર તે બાળક પર નાખી જે મારા ખોળામાં હતું. નર્સ પણ મને વિચિત્ર નજરે જોઈ રહી હતી. કદાચ મારા ચહેરાના હાવભાવ જોઈને તે પણ ચોંકી ગઈ હતી. તેણે પૂછ્યું, શું વાત છે? શું તમને ખુશી નથી થઈ? હોસ્પિટલમાં તો જેમને ત્યાં દીકરો થાય છે તેઓ મીઠાઈઓ વેચતા થાકતા નથી, પણ તમને જોઈને તો એવું લાગી રહ્યું છે જાણે કોઈ દુઃખ થઈ ગયું હોય. નર્સ મોં બગાડીને ચાલી ગઈ. હું જે કંઈક અંદર અનુભવી રહ્યો હતો, જો તે નર્સે જાણી જાત તો કદાચ તે પણ આઘાતથી પાગલ થઈ જાત. તે બાળકને જતા જોતા મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારો શ્વાસ જમણી તરફ અટકી ગયો. તેમણે પણ જલ્દીથી બાળક મારા ખોળામાંથી લઈ લીધો. તમારી તબિયત ઠીક નથી લાગી રહી નવીન, તમે એવું કરો, ઘરે ચાલ્યા જાઓ. કદાચ તેમને મારા ચહેરા પરથી કંઈક અનુભવ થઈ ગયું હતું. મેં આભાર માન્યો અને પત્નીને એક નજર જોયા વગર પાછો મારા ઘરે આવી ગયો. જોવાની હિંમત તો મારામાં હતી જ નહીં. આખા ઘરમાં શાંતિ હતી. મારા પહેલાના બંને બાળકોને મારી પત્નીએ તેના પિયર મોકલી દીધા હતા, એટલે મને તેમની કોઈ ચિંતા નહોતી. આજે જે કંઈક થયું હતું તેના પછી હું અંદરથી ખરાબ રીતે તૂટી ગયો હતો. હું ત્યાં જ જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મારું ધ્યાન આજથી 6 વર્ષ પહેલાની ઘટના તરફ ગયું, જેણે મને આજે આ વળાંક પર લાવીને ઊભો કરી દીધો. તે દિવસોમાં હું નવો કોલેજમાંથી છૂટો થયો હતો. જુવાની હતી અને થોડા મારા બાપના પૈસાનો અસર હતો કે મને લાગતું હતું કે હું હવામાં ઉડી રહ્યો છું. મિત્રોએ હિલ સ્ટેશન જવાનો પ્રોગ્રામ બનાવ્યો તો મારાથી પણ રેવાયું નહીં. મેં માને વાત કરી દીધી, પાગલ છે શું? આવતા અઠવાડિયે તારા લગ્ન છે ને તું હિલ સ્ટેશન જઈ રહ્યો છે? તારી પત્નીને લઈને જજે લગ્ન પછી. ભલા મિત્રો સાથે લગ્નથી 1 અઠવાડિયું પહેલા કોણ ફરવા જાય છે? એ મને ખીજાયા, પણ મેં પણ મોં બગાડ્યો. મને આ જબરદસ્તીના લગ્નમાં કોઈ રસ નહોતો. હું મારી જિંદગી જાતે એન્જોય કરવા માંગતો હતો. માના ના પાડવા છતાં હું મિત્રો સાથે હિલ સ્ટેશન ચાલ્યો ગયો. હિલ સ્ટેશનની સુંદર પહાડી ઘાટીઓમાં દિવસ રાત ફરતા મેં ખૂબ મજા કરી. ખિસ્સામાં પૈસા હતા જેથી આ દુનિયા મને મારા પગ નીચે લાગતી હતી. હિલ સ્ટેશન આવ્યા અને અમારે 3જો દિવસ હતો જ્યારે મારા મિત્રો મારા રૂમમાં આવ્યા. અરે, તું અહીં જ બેઠો છે? જલ્દી ચાલ, પાછળ પહાડોમાં એક જંગલ છે જે ઉપર જાય છે. બહુ સુંદર જગ્યા છે. જો કે ટૂર ગાઈડે ત્યાં જવાની ના પાડી હતી, પણ અમે ભલા કોઈની વાત ક્યારે માનીએ છીએ? મારા મિત્રે મારા હાથ પર હાથ માર્યો અને જોરથી હસ્યો. હું પણ ખુશીથી કૂદી પડ્યો. મને પણ આવા છુપાયેલા રસ્તાઓ શોધવાનો બહુ શોખ હતો. રાત થવાની હતી. મિત્રો મને બોલાવી રહ્યા હતા અને હું મારા બૂટ શોધી રહ્યો હતો જે આજે પાછા આવ્યા પછી ખબર નહીં ક્યાં ઉતારી દીધા હતા. અરે, આવી જા, મોડું ના કર, મારા મિત્રે અવાજ લગાવ્યો. તો મેં ચીડાઈને એક હલકો બૂટ પહેરી લીધો જેને હું ઘરેથી ફક્ત હોટલના રૂમમાં પહેરવા માટે લાવ્યો હતો. મારા બૂટ જોઈને મિત્રોને આશ્ચર્ય તો થયું, પણ મેં વાત ટાળી દીધી. અરે, હું શક્તિશાળી છું. આ બૂટ સાથે પણ પહાડી પર ચડી જઈશ. અમે
ચારેય મિત્રો રૂમમાંથી બહાર નીકળી આવ્યા. હોટલના પાછલા ભાગમાં એક પહાડી હતી, જેની ઉપર એક વડેલું જંગલ હતું, જે ઉપર જતા જતા વધારે ઘાટું થતું જઈ રહ્યું હતું. આમ તેમ નજર બચાવીને અમે લોકો તે જંગલમાં દાખલ થઈ ગયા. મારા મિત્રો હસતા બોલતા આગળ આગળ ચાલી રહ્યા હતા. વાસ્તવિકતા એ હતી કે મારો બૂટ મને તકલીફ આપી રહ્યો હતો. જંગલની જમીન બહુ ઉબડ ખાબડ હતી. કાંટા અને પથ્થર મારા પગને ઘાયલ કરી રહ્યા હતા. પણ હું નહોતો ઈચ્છતો કે મારા મિત્રોને તેની ખબર પડે, એટલે ચહેરા પર સ્મિત સજાવીને હું ઝડપથી આગળ વધતો જઈ રહ્યો હતો. જંગલ વધારે ઘાટું થતું જઈ રહ્યું હતું. મારા પગમાં પરસેવો આવવા લાગ્યો અને ચંપલ લપસવા લાગી. ત્યારે જ મારા મિત્રોએ પાછળ ફરીને મજાકમાં જોરથી કહ્યું, શું આ છે નમીન? તું વૃદ્ધ થઈ ગયો છે શું, જે આટલું ધીમે ધીમે ચાલી રહ્યો છે? મને થોડી શરમ આવી. મેં છાતી ફૂલાવીને કહ્યું, અરે વૃદ્ધ હો મારા દુશ્મન, હમણાં જોજે હું તમને લોકોને મારી સાચી તાકાત બતાવું છું. અને જલ્દીથી 2 ઢગલા ચાલીને તેમનાથી આગળ નીકળી ગયો, એ જાણ્યા વગર કે તેઓ તો ફક્ત મજાક કરી રહ્યા હતા. હવે અમે પહાડીઓની ટોચ પર પહોંચી ચૂક્યા હતા, જેની બીજી તરફ ઊંડી ટોળાવ હતી. હું જ્યારે ટોચ પર પહોંચ્યો તો મારું સંતુલન જાળવી ન શક્યો. ચંપલ તો પહેલાથી જ પરસેવાના કારણે લપસણીની શિકાર થઈ રહી હતી. મારો પગ લપસ્યો અને હું ઢોળાવથી નીચે ગબડતો ગયો. મારા મિત્રો ગભરાઈ ગયા. તેઓ તો ફક્ત મને ડરાવવા માંગતા હતા, પણ મને આ રીતે ઝાડ સાથે અથડાતો પડતો જોઈ તેઓ પણ ગભરાઈ ગયા અને મારી પાછળ પાછળ નીચે આવવા લાગ્યા. પણ મારી ગતિ બહુ તેજ હતી. ઊંચા ઊંચા પથ્થર અને ઝાડ મારી સાથે અથડાતા રહ્યા અને મારું આખું શરીર જાણે હલી ગયું. ઢોળાવમાં ગબડતો અચાનક હું એક મોટા પથ્થર સાથે જોરથી અથડાયો. જેવો જ મારું આખું શરીર તે પથ્થર સાથે અથડાયું, મને મારા અંદર એક વિચિત્ર અનુભવ થયો. એવું લાગ્યું જાણે કોઈએ પહાડ નીચે મારું અસ્તિત્વ કચડી નાખ્યું હોય. સૌથી વધારે દુખાવો શરીરના નીચેના ભાગમાં થઈ રહ્યો હતો. મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ અને મને મારા હોશ ગુમાવતા અનુભવ થયા. કદાચ રાતની અંધારી હતી અથવા હું બેભાન થઈ ચૂક્યો હતો, કારણ કે જ્યારે આગલી વખતે મને હોશ આવ્યો તો હું હોસ્પિટલના પથારી પર હતો. મારું શરીર દુખાવથી તૂટી રહ્યું હતું. મારા આસપાસ મિત્રોના શરમથી ઝૂકેલા ચહેરા દેખાઈ રહ્યા હતા. મારા બંને પગ પર પ્લાસ્ટર ચઢાવેલું હતું. પણ એક બીજી પણ તકલીફ હતી જે વર્ણનની બહાર હતી. મારી સહન શક્તિથી ઉપર. ડોક્ટર આવ્યો તો તેનો ચહેરો સફેદ પડી ગયેલો હતો. મારા ઘરવાળાઓને સૂચના આપી દેવામાં આવી હતી, પણ હું પરેશાન હતો. ડોક્ટર સાહેબ, મને બહુ જ તીવ્ર તકલીફ થઈ રહી છે, કોઈ ટીકો આપી દો. મેં ડોક્ટરને વિનંતી કરી. તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો, તકલીફ તો થશે, તમારું આખું શરીર ખરાબ રીતે ઘાયલ થઈ છે. ઘણી ધમનીઓ કચડાઈ ગઈ છે. 1 અઠવાડિયામાં તું ઠીક થઈ જઈશ. મારા મગજમાં જાણે ધડાકો થયો. 1 અઠવાડિયા પછી તો મારા લગ્ન હતા. પણ તે જ ક્ષણે મારી નજર મારા મા બાપ પર પડી, જે પરેશાન ચહેરા સાથે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા હતા. મારી માએ મને ચુંબન કર્યો, પણ કોઈએ કંઈ ન કહ્યું. કદાચ તેમને અનુભવ થઈ ગયો હતો કે મને પહેલાથી જ બહુ નુકસાન થઈ ચૂક્યું છે. મારા મા બાપે મારા લગ્ન આગળ ઠેલવી દીધા. મારા સાસરિયા સારા અને શરીફ લોકો હતા. તેમણે મારી ખરાબ સ્વાસ્થ્ય જોઈને દબાણ ન આપ્યું, પણ પોતે પણ પરેશાન થઈ ગયા હતા. થોડા મહિના પસાર થયા અને મેં મુશ્કેલીથી ટેકા સાથે ચાલવાનું શીખી લીધું. હું ફરીથી જિંદગી તરફ પાછો ફરવા લાગ્યો. આ એક ભયાનક અકસ્માત હતો જેણે મારી જિંદગી વેરાન કરી દીધી હતી. પણ આખરે મારા પગ આખી રીતે ઠીક થઈ ગયા અને હું ફરીથી ચાલવા ફરવા લાયક થઈ ગયો. ઘરમાં ફરીથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. જમીન પર ચાલવાના બરાબર 1 મહિના પછી મારી માએ દુલ્હનને પરણાવીને લઈ આવી. લગ્નના દિવસે હું બહુ ખુશ હતો, કેમ કે મારી પત્ની કુટુંબની સૌથી સુંદર છોકરી હતી. એટલી રૂપાળી છોકરી મેં પહેલા ક્યારેય જોઈ નહોતી. તે વિનમ્ર અને સંસ્કારી પણ હતી. તેણે આવતાની સાથે જ જે રીતે ઘર સંભાળ્યું, હું હેરાન રહી ગયો. મારો બેદરકાર સ્વભાવ તો દુર્ઘટના પછી જ બદલાઈ ગયો હતો. હવે હું ધ્યાનથી પિતાજીના ધંધાને સંભાળી રહ્યો હતો. ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. જ્યારે હું ઘરે આવતો ત્યારે મારી પત્ની મને જમવાનું
અને ચા વિશે પૂછતી અને મારી એટલી બધી સેવા કરતી કે હું ભાવુક થઈ જતો. જિંદગીમાં હવે કોઈ કમી નહોતી એવું મને લાગતું હતું. પરંતુ પછી એક રાત્રે જમવાના ટેબલ પર મેં માને પૂછી લીધું, શું વાત છે માં? આજે તમે બહુ ચૂપચાપ લાગી રહ્યા છો. મારા પૂછવાની વાર હતી કે માએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, તારી સાથે પિયાના પણ લગ્ન થયા હતા નવીન. આજે તેના ઘરે દીકરો થયો છે. તને ખ્યાલ છે કે તમારા બંનેના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, પરંતુ હજી સુધી તમે અમને કોઈ ખુશ ખબર નથી આપી. ઠીક છે, જિંદગીને એન્જોય કરવી જોઈએ, ફરવું હરવું જોઈએ, પરંતુ આ બધું બાળક પછી પણ તો થઈ શકે છે. એટલે હવે તમારે બંનેએ તમારા પરિવારને વધારવા પર ધ્યાન આપવું જોઈએ. માની વાત પર મેં આશ્ચર્યથી મારી પત્ની તરફ જોયું. તેનું મોઢું શરમથી લાલ થઈ ગયું હતું. અમારા લગ્નને 1 વર્ષ પસાર થઈ ગયું હતું અને મને તેનો અનુભવ પણ ન થયો, પરંતુ મારી માં તેને ખોટું સમજી રહી હતી. અમે ક્યારેય જાણી જોઈને સંતાન ન થવા વિશે વિચાર્યું ન હતું. આ તો કદાચ ભગવાનની મરજી હતી કે હજી સુધી અમારા ઘરે કોઈ સંતાન નથી થયું. મારી વાત સાંભળીને મારું હૃદય પણ ચોંકી ગયું. ખરેખર 1 વર્ષ કોઈ નાનો સમયગાળો નથી હોતો. હવે તો મને પણ રાહ જોવા લાગી હતી. હું દર મહિને મારી પત્નીને પૂછતો, શું કોઈ આશા છે? શું મારી મહેનત રંગ લાવી? પરંતુ તે નિરાશાથી માથું હલાવી દેતી અને મારું હૃદય પણ ઓલવાઈ જતું. એક દિવસ જ્યારે હું ઓફિસ ગયો તો મારો મિત્ર પ્રિયાંશ ખુશીથી મીઠાઈ ખાઈ રહ્યો હતો. જ્યારે મેં પૂછ્યું કે કઈ ખુશીની મીઠાઈ છે, તો તે હસતા હસતા બોલ્યો, અરે હું બાપ બની ગયો છું, દીકરો થયો છે. તેની વાત સાંભળીને મીઠાઈનો ટુકડો મારા હાથમાં જ રહી ગયો. તેના લગ્ન તો મારાથી 5 મહિના પછી થયા હતા, પરંતુ આજે તે બાપ બનવાની ખુશ ખબર સંભળાવી રહ્યો હતો. તે દિવસે હું ઉદાસ થઈને ઘરે પાછો ફર્યો. તે રાત્રે મેં પહેલી વાર મારી પત્નીને ડોક્ટર પાસે ચાલવાની વાત કરી. મારી વાત સાંભળીને તે થોડી વાર મને જોતી રહી, પછી અચાનક ધ્રુસકે રડવા લાગી અને બોલી, શું તમને પણ એવું લાગે છે કે હું વાજણી છું? શું હું માં નથી બની શકતી? હું સ્તબ્ધ થઈ ગયો. મારા મનમાં આવી કોઈ વાત ક્યારે આવી નહોતી. મેં તેને આશ્વાસન આપ્યું, ડોક્ટરને બતાવવામાં શું વાંધો છે? તે થોડી વાર વિચારતી રહી, પછી બોલી, મારી એક સગાની બહેન ડોક્ટર છે, બહુ કાબેલ છે. હું તેનો નંબર લઈ લઉં છું. આપણે કાલે તેની પાસે જઈશું. મેં હા પાડી. બીજા દિવસે અમે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કેટલાક જરૂરી ટેસ્ટ લખ્યા. ટેસ્ટ કરાવ્યા પછી અમે ઘરે પાછા આવી ગયા. રિપોર્ટ્સ બીજા દિવસે આવવાનો હતો. મારી પત્નીના ચહેરા પર ખુશી હતી. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો માનો મૂડ બહુ ખરાબ હતો. આમ પણ આજકાલ તેમનો મૂડ થોડો ખરાબ જ રહેતો હતો. તેમણે મારી પત્નીને અવગણી અને મને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યો. બોલ્યા, આજે ઈશા આવી હતી. તે પણ પૂછી રહી હતી કે વહુના ઘરે ખુશખબર કેમ નથી આવી. હું તો લોકોને જવાબ આપતા આપતા થાકી ગઈ છું. માફ કરી દે દીકરા, ના જાણે કઈ છોકરીને તારા માટે પરણાવી લાવ્યો. જો એનામાં કોઈ ખામી હશે તો તારી જિંદગી બરબાદ કરવાની જવાબદાર હું જ છું. માની આંખોમાં આંસુ જોઈને હું બહુ પરેશાન થઈ ગયો. તેમની વાતોએ મને અંદરથી હચમચાવી દીધો, પરંતુ મને મારી પત્ની પર પૂરો ભરોસો હતો. ભલા તે બેચારી ગુનેગાર ના હોવા છતાં પણ શા માટે દોષી ઠેરવાઈ રહી હતી? થોડા દિવસ પછી ટેસ્ટનો રિપોર્ટ્સ આવી ગયો. તે દિવસે મારી પત્નીના ચહેરા પર ખુશી હતી. તે રિપોર્ટ્સ લઈને ઝડપથી મારી પાસે આવી અને બોલી, જુઓ, બધા રિપોર્ટ્સ ક્લિયર છે. મારામાં કોઈ ખરાબી નથી. ભગવાનના કૃપાથી આપણે જલ્દી જ મા બાપ બની જઈશું. તેના અવાજમાં ખુશી હતી. રિપોર્ટ્સ જોઈને મારા હૃદયને પણ શાંતિ થઈ. મેં ફરીથી રાહ જોવાનું શરૂ કરી દીધું. મારી પત્ની એક દિવસ છોડીને એક દિવસ ડોક્ટર પાસે જતી રહેતી હતી. મારાથી વધારે કદાચ તે પોતે સંતાન માટે પરેશાન હતી. ઓફિસમાં પણ લોકો મને પૂછવા લાગ્યા હતા. સમય એમ જ પસાર થતો ગયો. લગભગ 2.5 વર્ષ પસાર થઈ ગયા હતા. એક દિવસ જ્યારે હું ઘરે આવ્યો તો જોયું કે મારી પત્ની પાણીની એક બોટલમાં કંઈક નાખી રહી હતી. મેં પૂછ્યું, આ શું જ કરી રહી છે ચેતાલી? તે ચોંકી ગઈ, જાણે કોઈ પાપ કરતા પકડાઈ ગઈ હોય. તેનું મોઢું પીળું પડી ગયું. થોડી વાર સુધી મને જોતી રહી, પછી ધ્રુસકે રડવા લાગી. બોલી, ના જાણે આ કેવી કસોટી છે. જ્યારે માં અને બાપ બંને સ્વસ્થ છે તો સંતાન કેમ નથી થઈ રહ્યું?
એટલે આજે હું તાવીસવાળા બાબા પાસેથી તાવીસ લઈને આવી છું. આ કહીને તે રડતી રડતી અંદર ચાલી ગઈ અને હું મારી જગ્યાએ ઊભો રહી ગયો. કોણે કહ્યું કે મા બાપ બંને સ્વસ્થ છે? મેં તો આજ સુધી મારું ચેકઅપ કરાવ્યું જ ન હતું. હું પરેશાનીમાં ધાબે જઈને ચક્કર મારવા લાગ્યો. એક પછી એક સ્ટીક પીતો રહ્યો. વારંવાર આ જ વિચાર આવી રહ્યો હતો, શું એકવાર મારે પણ મારો ટેસ્ટ નથી કરાવી લેવો જોઈએ? મારી પત્ની તો આ 2.5 વર્ષોમાં કેટલાય ટેસ્ટ કરાવી ચૂકી હતી અને બધા ક્લિયર હતા. બીજા દિવસે હું ચૂપચાપ મારી પત્નીના તે જ સગા પાસે ગયો જેની બહેન પાસે મારી પત્ની મને ચેકઅપ માટે લઈ ગઈ હતી. તે એક સારો અને ભલો છોકરો હતો. મેં તેની પાસેથી વચન લીધું કે મારા રિપોર્ટ વિશે તે ઘરમાં કોઈને કંઈ નહીં જણાવે. તે પોતે પણ ડૉક્ટર હતો. તેણે મારું સારી રીતે ચેકઅપ કર્યું અને કેટલાક ટેસ્ટ લખી આપ્યા. પરંતુ તેના ચહેરા પર છવાયેલી નિરાશા મને પહેલાથી જ ઈશારો કરી રહી હતી. જ્યારે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરે મને ફોન કરીને બોલાવ્યો. તેણે કહ્યું, નવીનભાઈ, તમારા માટે કોઈ સારા સમાચાર નથી. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેણે મને પૂછ્યું કે શું? થોડા સમય પહેલા મને કોઈ મોટી દુર્ઘટના થઈ હતી. મારું ધ્યાન તે જૂના અકસ્માત તરફ ગયું અને મેં તેને બધું જણાવી દીધું. ડૉક્ટરના મોઢા પર પરેશાનીનો ભાવ આવી ગયો હતો. તેણે કહ્યું, તે દુર્ઘટનાના કારણે તમારા અંદર કંઈક નુકસાન થયું છે. તમારી મર્દાનગીને ગંભીર નુકસાન પહોંચ્યું છે અને હવે તમે બાપ બનવાને લાયક નથી રહ્યા. આ સાંભળીને એવું લાગ્યું જાણે કોઈ પહાડ મારા માથા પર તૂટી પડ્યો હોય. હું જલ્દીથી મારા બૂટ ઉપાડીને ઘરે પાછો ફર્યો, પરંતુ જતા પહેલા મેં ડૉક્ટરને સખત રીતે કહ્યું કે તે મારી પત્નીને આ વિશે કંઈ ન જણાવે. હવે મને અફસોસ થઈ રહ્યો હતો કે મેં તેના સગા ડૉક્ટર પાસે શા માટે જવાનું નક્કી કર્યું. દિવસો પસાર થતા ગયા અને 5 મહિના વધુ પસાર થઈ ગયા. લોકો વારંવાર પ્રશ્ન કરતા અને મારી જિંદગી મુશ્કેલ બનાવી દેતા. મારી માં દિવસ રાત મારી પત્નીને મહેણા મારતી રહેતી. મેં મારી નપુંસકતાની વાત સૌથી છુપાવી રાખી હતી, જેથી કોઈને કાનનો કાન ખબર ન પડે. મારી પત્ની મારી સામે આંસુ વહાવતી રહેતી અને માં તેને વારંવાર વાંજળી કહેતી, પરંતુ મેં ક્યારે આ સત્ય ન જણાવ્યું કે અસલ ખામી તો મારામાં છે. 3 મહિના પછી મારી માની સહનશક્તિ જવાબ દઈ ચૂકી હતી. તેણે મારા પર દબાણ કર્યું કે હું મારી પત્નીને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લઉં. મને ખબર હતી કે ભલે હું બીજા કે ત્રીજા લગ્ન પણ કરી લઉં, પર મારા ઘરે સંતાન નહીં થઈ શકે. ઘરના દરરોજના ઝઘડાથી હું કંટાળી ગયો હતો. મારી પત્ની પણ હવે ઉદાસ રહેવા લાગી હતી. હારીને એક દિવસ મેં તેને છૂટાછેડા આપી દીધા. જ્યારે તેને છૂટાછેડાનું કાગળ મળ્યું, તે થોડી ક્ષણો સુધી મને જોતી રહી અને પછી ચૂપચાપથી ઘરની બહાર નીકળી ગઈ. મા પિતાજી તો જોરજોરથી આભાર માની રહ્યા હતા, કારણ કે તેમને એક વાંજણી સ્ત્રીથી છુટકારો મળી ગયો હતો. પરંતુ હું હૃદયથી બહુ પસ્તાઈ રહ્યો હતો અને પોતાને કામમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરવા લાગ્યો. એક દિવસ જ્યારે હું કામથી પાછો ફર્યો તો ઘરમાં કંઈક અલગ જ હલચલ અનુભવ થઈ. માં કોઈ મહેમાન સાથે હસતા બોલતા દેખાયા. તે મહેમાન બીજું કોઈ નહીં, મારી પત્ની ચેતાલીની બહેનની દીકરી હતી. માં સાથે એક સુંદર છોકરી પણ બેઠી હતી, જે ખૂબ જ જુવાન હતી. મને નવાઈ લાગી કે માં આ લોકો સાથે આટલી સારી રીતે કેવી રીતે વાત કરી રહ્યા હતા. હું ચૂપચાપ નમસ્તે કરીને મારા રૂમમાં જતો રહ્યો. રાત્રે જ્યારે માં મારા રૂમમાં આવ્યા તો તે બહુ ખુશ હતા. તેમણે જણાવ્યું કે મારી પહેલી પત્નીની બહેન આજે અમારા ઘરે આવી હતી અને તે પોતાની દીકરી માટે તારો સંબંધ માંગી રહી હતી. આ બધું તેણે પોતે નથી વિચાર્યું, પરંતુ મારી પહેલી પત્નીએ જ તેને આ કરવા કહ્યું હતું. પિતાજીની દોલત અને મિલકત સારી એવી હતી અને અમે શહેરના એક પોશ વિસ્તારમાં રહેતા હતા. મને લાગી રહ્યું હતું કે આ બધું માત્ર દોલત અને મિલકતના લાલચમાં થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં તે બહુ ખુશ હતા. તેમને એ વાતથી શું ફરક પડતો હતો કે તેની પાછળ શું રહસ્ય છે. તેમણે મારા લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી અને જલ્દી જ મારી નવી દુલ્હન સીમાને પરણાવીને ઘરે લઈ આવ્યા. માં બહુ ખુશ હતા, પરંતુ મને અંદરથી ખબર હતી કે આ લગ્નનું પરિણામ પણ એ જ આવશે. ઘરવાળા સંતાનની રાહ જોશે અને થોડા સમય પછી આ પત્નીથી પણ નિરાશ થઈ જશે. સીમા ઉંમરમાં નાની અને સુંદર હતી અને તેને હજી સુધી મારી નબળાઈની ખબર ન હતી, એટલે જ તે મારા પર ખૂબ પ્રેમ વરસાવતી હતી.
લગ્નને 4 મહિના થઈ ચૂક્યા હતા. હું ઉદાસ હૃદય સાથે કામ પર જતો અને થાકેલા ચહેરા પાછો આવતો. પરંતુ એક દિવસ કંઈક વિચિત્ર થયું. જેવો હું ઘરે પહોંચ્યો, માએ દરવાજા પર જ મારા મોંમાં મીઠાઈનો લાડુ મૂકી દીધો. હું હેરાન રહી ગયો કે આ કઈ ખુશીમાં મીઠાઈ વેચાઈ રહી છે. માં હદથી વધારે ખુશ લાગી રહ્યા હતા. તેમણે કહ્યું, એ જ ખુશી જેની રાહ વર્ષોથી હતી. તું હવે બાપ બનવાનો છે. તારી પત્ની ગર્ભવતી છે. આજે તેની તબિયત બગડી ગઈ હતી. હું તેને હોસ્પિટલ લઈ ગઈ અને ડોક્ટરે આ ખુશ ખબર આપી છે. માને લાગ્યું હું ખુશીથી નાચી ઉઠીશ, પરંતુ હું તો ત્યાં સ્તબ્ધ ઊભો રહી ગયો. મને મારી ખામીની સારી રીતે ખબર હતી. તો સીમા કેવી રીતે ગર્ભવતી હોઈ શકે? સામે સીમા ઊભી હતી. તેના ચહેરા પર એક શરમાળ સ્મિત હતું, પરંતુ મારી આત્માને જાણે કોઈએ ચીરી નાખી હોય. જો તે ગર્ભવતી હતી તો તેનો મતલબ સાફ હતો. તેનું ચારિત્ર્ય શંકાના દાયરામાં હતું. મને તેના પર ઊંડી નફરત મહેસૂસ થઈ. પરંતુ હું કયા મોઢે બધાને કહું કે હું તો મર્દ જ નથી? મારાથી સંતાન નહીં થઈ શકે? પથ્થર હૃદય બનીને હું મારા રૂમમાં જતો રહ્યો. માં એ સીમાને ખૂબ પ્રેમ આપ્યો. આખા 9 મહિના ઘરમાં તે જ આવનાર સંતાનની વાતો થતી રહી. જ્યારે પણ હું તેને ઉલ્લેખ સાંભળતો, એવું લાગતું જાણે કોઈ મને ઉકળતા પાણીમાં નાખી રહ્યું છે. હું ઉઠીને ત્યાંથી ચાલ્યો જતો. સીમા સાથે વાતચીત લગભગ ખતમ થઈ ગઈ હતી. મને તો તેના પર ખૂબ ગુસ્સો આવતો, પરંતુ હું મારી નબળાઈને જાહેર ન કરી શકતો હતો. આખરે 9 મહિના પસાર થઈ ગયા અને સીમાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. તેને ખોળામાં લઈને હું એ જ વિચારતો રહ્યો કે હવે મારે કોઈ બીજાના સંતાનને મારું નામ આપવું પડશે. ઘરવાળા ખૂબ ખુશ હતા અને હું ઈચ્છવા હોવા છતાં ચૂપ રહી ગયો. પરંતુ માત્ર 5 મહિના પછી સીમા ફરીથી ગર્ભવતી થઈ ગઈ. આ વખતે તો મારું મન થયું કે હું તેને થપ્પડ મારું, છૂટાછેડા આપી દઉં અને તેને ઘરમાંથી કાઢી મૂકું. હું તેની સાથે બરાબરથી વાત પણ નહોતો કરતો. બાળકને પણ પ્રેમ નહોતો આપી શકતો. બધા ઘરવાળા હેરાન હતા કે આખરે મને શું થઈ ગયું છે. સીમા પણ પરેશાન રહેતી અને તે જ પરેશાનીમાં તેણે મારી દીકરીને જન્મ આપ્યો. હવે તો મેં પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું હતું. મને ખાતરી થઈ ગઈ હતી કે સીમા મને છેતરી રહી છે, કોઈ બીજા મર્દ સાથે સંબંધ રાખી રહી છે. પરંતુ જો હું તેનું રહસ્ય ખોલતો તો હું પોતે પણ બેનકાબ થઈ જાત. મેં શાંતિ ઓઢી લીધી. જ્યારે તે ત્રીજી વખત ગર્ભવતી થઈ તો મને પોતાની જાત પર શરમ આવવા લાગી. તે 9 મહિના મેં કેવી રીતે પસાર કર્યા તે માત્ર હું જ જાણું છું. અને આજે 9 મહિના પછી સીમાએ ફરી એક દીકરાને જન્મ આપ્યો. મારા રૂમમાં બેસીને હું ધ્રુસકે રડવા લાગ્યો. મને ખબર હતી કે મારી પત્નીનું ચારિત્ર્ય યોગ નથી, પરંતુ તેમ છતાં હું મજબૂર હતો કોઈ બીજાના બાળકોને ઉછેરવા પર. કદાચ તે રાત્રે હું મારી જિંદગીથી વિદાય લઈ લેત, પરંતુ ત્યારે જ મારા ખિસ્સામાં રાખેલો મોબાઈલ વાગવા લાગ્યો. મેં ફોન કાઢ્યો અને નંબર જોયો. તે મારી પત્ની ચેતાલીનો નંબર હતો. છૂટાછેડા પછી આજે પહેલી વાર તેણે મને ફોન કર્યો. હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે મેં ફોન ઉપાડ્યો અને કાન પર લગાવ્યો. તે મને બાળકની વધાઈ આપી રહી હતી. મને એવું લાગ્યું જાણે તે મારા પર ગુસ્સો કરી રહી હોય. અને પછી હું ચોંક્યો. તે મને તેના ઘરે આવવાનું કહી રહી હતી. હું જાણું છું નવીન, તું કેમ પરેશાન છે. તારી પરેશાનીનો ઉકેલ માત્ર અને માત્ર મારી પાસે છે, તે કહી રહી હતી. અને હું જાણે કોઈ રિમોટની જેમ ઉઠીને મારી ગાડીમાં બેસી ગયો. થોડી જ વારમાં હું તેના ઘરમાં હતો. તે તેની માના ઘરમાં રહેતી હતી. મેં દરવાજા પર ટકોરા માર્યા અને અંદર દાખલ થયો તો તે સામે ઊભી હતી. તેના ચહેરા પર સ્મિત હતો. તેને જોઈને એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે છૂટાછેડાનું તેને કોઈ દુઃખ છે. શું વાત છે? તું તો સંતાન માટે તરસતો હતો અને આજે તારે 3 બાળકો થઈ ગયા છે. તેમ છતાં તારા મોઢા પર ઉદાસી કેમ છે? તેનો તીણો અવાજ આવ્યો. મેં શરમથી માથું નમાવી દીધું. હું જાણું છું સાચું શું છે, તેણે કહ્યું તો મેં ચોંકીને માથું ઉચક્યું. પરંતુ બીજા ક્ષણે રૂમના ખુલ્લા દરવાજામાંથી એક વ્યક્તિ અંદર દાખલ થયો. તેને જોઈને હું આશ્ચર્યથી મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. તે હસતા હસતા મારી તરફ હાથ લંબાવી રહ્યો હતો, પરંતુ હું સ્તબ્ધ હતો, કારણ કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તે જ ડોક્ટર હતો જેણે મને જણાવ્યું હતું કે હું ક્યારે બાપ નહીં બની શકું. તે મારી પત્નીનો સગો હતો.
પરંતુ હવે પ્રશ્ન એ હતો કે તે તેમના ઘરમાં શું કરી રહ્યો હતો. મારી પત્ની તેની સાથે ખૂબ જ નિખાલસ અંદાજમાં મળી રહી હતી, જાણે તેમની વચ્ચે કોઈ જૂનો અને ઊંડો સંબંધ હોય. ચોક્કસ તું અમને બંનેને સાથે જોઈને હેરાન થઈ રહ્યો હોઈશ, અને ઘણી વાતો એવી છે જે તને ખબર જ નથી. કદાચ હું તને આ વાત ક્યારેય ન જણાવતી, પરંતુ હવે મને તારા પર દયા આવે છે નવીન, મારી પત્ની કહી રહી હતી અને હું સ્તબ્ધ બેઠો તેની વાત સાંભળી રહ્યો હતો. હું તારા સાથે લગ્ન નહોતી કરવા માંગતી, બલકે હું તો મારા આ પિતરાઈ ભાઈને પ્રેમ કરતી હતી, જે આ સમયે તારી સામે બેઠો છે. પરંતુ મા બાપે તારું ઊંચું સ્ટેટસ અને મિલકત જોઈને મારા લગ્ન તારી સાથે કરાવી દીધા. લગ્નના પહેલા જ દિવસે મેં આ નિર્ણય કરી લીધો હતો કે હું સંતાન નહીં પેદા કરું અને જલ્દી જ તારાથી છૂટાછેડા લઈ લઈશ. તારું મોઢું જોઈને મને ખૂબ ગુસ્સો આવતો હતો, કારણ કે તું જ તે વ્યક્તિ હતો જેના કારણે મારો પ્રેમ મારાથી છૂટી ગયો હતો. જ્યારે તમે લોકો સંતાન માટે પરેશાન થવા લાગ્યા તો મેં જાણી જોઈને તને મારા એક સગા ડોક્ટર પાસે લઈ ગઈ, જે મારી અને મારા પ્રેમીની પ્રેમથી પરિચિત હતી. તેણે જ તે જ કહ્યું જે મેં તેને કહ્યું. મેં પોતે તો ગર્ભ ન ટકે એવી દવાઈઓનો ઉપયોગ કર્યો, પરંતુ તેણે તને એ ન જણાવ્યું. બસ એટલું કહ્યું કે આ ભગવાન તરફથી મોડું છે. મને ખબર હતી કે એકનો એક દિવસ તું કોઈ પુરુષ ડોક્ટર પાસે જરૂર જઈશ, એટલે મેં બહાનેથી તને મારા કઝિન સાથે મુલાકાત કરાવી, અને તેણે જાણી જોઈને કહી દીધું કે તું બાપ નહીં બની શકે, જ્યારે કે એવું કંઈ નહોતું. હવે તને લાગે છે કે તારી વર્તમાન પત્નીથી જે બાળકો છે તે તારા નથી, જ્યારે કે આ એક જૂઠ છે. તે બાળકો તારા જ છે. તારાથી છૂટાછેડા લીધા પછી મને તારા પર અફસોસ થયો. તું અમીર હતો અને સારા આચરણવાળો માણસ, પણ એટલે મેં મારી બહેનને કહીને તેની દીકરીનો સંબંધ તારી સાથે કરાવી દીધો. હવે તારા બીજા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, અને કદાચ તને એ ખબર નહીં હોય કે હું અને મારો તે જ કઝિન હવે પરિણીત છીએ. પરંતુ અફસોસની વાત એ છે કે બધી રીતે ઠીક હોવા છતાં પણ અમારે ત્યાં સંતાન નથી થઈ રહ્યું. કદાચ આ મારી ષડયંત્ર અને દગાની સજા છે. ત્યારે મારી પત્નીની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ. જ્યારે હું પથ્થરની જેમ ઊભો હતો, જાણે શરીરમાંથી લોહી જ નીકળી ગયું હોય. તે બંને મારી માફી માંગી રહ્યા હતા. તેમને લાગતું હતું કે જો હું માફ કરી દઉં તો કદાચ તેમને સંતાન નસીબ થઈ જાય. પરંતુ હું તો મારા પસાર થયેલા વર્ષોને યાદ કરી રહ્યો હતો, જેમાં માત્ર ધોકો અને અફસોસ જ મળ્યો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં આ પત્ની માટે બધું જ કર્યું હતું, પરંતુ તેણે મારી સાથે શું કર્યું? મેં આંખો બંધ કરી લીધી. પણ હવે હું આ નફરત અને બદલાની કહાણીને ખતમ કરવા માંગતો હતો. ભગવાને મને એક સારી અને સાચી પત્ની આપી, જે મારા નફરત ભરેલા વર્તન છતાં મને છોડીને ન ગઈ. હવે મારે 3 બાળકો છે, જેમને હું ક્યારેય પોતાના માની જ નહોતો શક્યો. આખરે મેં મારી પત્ની અને તે ડોક્ટરને હૃદયથી માફ કરી દીધા. જ્યારે હું પાછો ફર્યો તો એવું લાગ્યું જાણે મારા દિલ પરથી કોઈ ભારે બોજો ઉતરી ગયો હોય. હું સીધો હોસ્પિટલ ગયો, જ્યાં મારી પત્ની મને જોઈને હેરાન રહી ગઈ. મેં તેનો હાથ પકડ્યો અને વચન આપ્યું કે હવે હું તારો અને બાળકોનો પહેલા કરતાં પણ વધારે ખ્યાલ રાખીશ. તેના ચહેરા પર સ્મિતતા પાછી આવી ગઈ, અને મને એવું લાગ્યું જાણે આજે જિંદગી સૌથી સુંદર થઈ ગઈ હોય. તો મિત્રો, માફી અને આશા દિલથી બદલાવ માણસને અંદરથી હળવો અને જિંદગીને વધુ સારી બનાવી શકે છે. છેતરપિંડી અને નફરત ભલે ગમે તેટલી ઊંડી હોય, પરંતુ સાચા પશ્ચાતાપ, માફી અને સાચા સંબંધોની મૂલ્યથી ન માત્ર માણસ બીજાઓને પરંતુ પોતાને પણ શાંતિ આપી શકે છે. પસાર થઈ ગયેલી ભૂલોને પાછળ છોડીને આગળ વધવું એ જ વાસ્તવિક સફળતા હોય છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો, અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક